વિચાર એટલે મારું ગામનું નામ બિટ્ટા છે. તો અબડાસાના આ છેવાડાના ગામમાં જ હું મોટો થયો છું. તો નાનપણથી આ પરિસ્થિતિ અમે જોતા આવ્યા છીએ કે સહી સમયે ઈલાજ નથી મળતું, યા તો ગામડામાં લોકો થોડુંક આળસ કરે છે, ડૉક્ટર પાસે દેખાડવા નથી જતા. તો આવા ટાઈપનું એક મેડિકલ કેમ્પ અને ભવિષ્યમાં અબડાસા તાલુકામાં એક સારી હોસ્પિટલ બી થવી જોઈએ, આવો વિચાર અમને નાનપણથી જ હતું. સ્કૂલમાં જ જ્યારે ભણતા હતા ત્યારે બી અહીંયાની જ હાઈસ્કૂલમાં સવાલ હતો કે ભાઈ મોટા થઈ શું બનશો, તો ત્યારે ખબર નથી, ડૉક્ટર એમ બોલતા હતા. કારણ કે જરૂરત હતી અહીંયા, અને છેવાડાનો વિસ્તાર છે, અહીંયા સમય પર અગર સારવાર નથી મળતી, એના લીધે ઘણા બધા પરિવાર પોતાના હિતેચ્છુઓને ખોયો છે. તો જ્યારે બાપુ આવ્યા અને કીધું કે સતચંડીનું મહાયજ્ઞ છે, અને મને કીધું કે આવી ટાઈપની ઈચ્છા છે મારી, તો મેં કીધું બાપુ આપણને 100% કરવું જોઈએ, તમે આગળ વધો, અમે છીએ પાછળ. અને આટલું ભવ્ય, અને ખરેખર આમાં મેં જોયું કે 5 વર્ષથી લઈને 8 વર્ષના છોકરાઓ બી મેડિકલ લેબનો લાભ લઈ રહ્યા છે. ખરેખર અમે નાના હતા ત્યારે નાનપણમાં જે અમુક વસ્તુ સારવાર લઈ લે તો એને પરમિનન્ટ સોલ્યુશન મળી જાય, અને નાનપણમાં એ બેઝિક સારવાર નથી મળતી, ભવિષ્યમાં એ પ્રોબ્લેમ સોલ્વ નથી થતી. એવા ઘણા કિસ્સાઓ આપણે સાંભળ્યા છે, જોયા છે. તો આ રીતના મેડિકલ કેમ્પ હર વર્ષે 6 મહિને આયોજન થવું જોઈએ. રાતા તળાવ સેન્ટર છે આખું, અને અહીંયા ઓલરેડી સતચંદી મહાયજ્ઞ હતું, અને 18 વર્ણ લાભ લઈ શકે, કારણ કે અહીંયા ગૌ સેવા બી થઈ રહી છે. તો બધા કાર્ય જે થઈ રહ્યા છે, જનસેવા સાથે પ્રભુ સેવા, અને જનસેવાથી જ પ્રભુ સેવા, આ એક સંકલ્પ છે. તો આમ બી અમે નોર્મલી કરતા જોઈએ છીએ, જાણે અજાણે નામ આપતા નહીં આપતા, પણ અત્યારે આ લાભ મળ્યો, અને ખરેખર અમને દિલથી ખુશી છે કે આવું મેડિકલ કેમ્પ, મેગા મેડિકલ કેમ્પ, અને આટલું સ્પીડથી 24 કલાકમાં ઊભું કરેલું, જે ખરેખર અદ્ભુત છે, અને ભવિષ્યમાં આવા કાર્યો હજી થતા રહે એવી અમને ઈચ્છા છે. ઓકે, મારું નામ જિજ્ઞા દિનેશ ચાંદ્રા, ગામ રામપર. આ લાગણીનું તો વર્ણન થાય જ નહીં, કારણ કે આ લાગણી ખરેખર અમે અહોભાગ્ય છીએ. કદાચ આ યજ્ઞ ઘરે કરવું હોય ને તો થઈ શકત, પણ જ્યારે બાપુના સાનિધ્યમાં અને આ ગૌશાળામાં કર્યું છે, તેનું કંઈક અલૌકિક જ ખુશી અંદરની છે, જે અમે માપદંડ તમને આપી જ ન શકીએ ભાઈ. આ વિચાર મારા સસરા કરશનદાસ ચાંદ્રા, એમની બહુ ઈચ્છા હતી. એક વખત માનજી બાપુ એમને મળવા આવ્યા હતા ઘરે, તો એમની તબિયત જરાક નરમ ગરમ હતી ને બેડ ઉપર હતા. તો એ વારંવાર કહેતા હતા કે મનજીભાઈ એક યજ્ઞ કરવો છે મારે, પણ ક્યારે થશે, શું થશે એ કાંઈ નહીં, બસ એટલું એમને ઈચ્છા હતી કે મારે યજ્ઞ કરવું છે, અને એ જ સપનો સાકાર કરવા મનજી બાપુ જેવા ભગવાને નિમિત્ત કરી અને મોકલ્યા હશે કદાચ. તો આ યજ્ઞ પરિપૂર્ણ, અને મારા સસરાનો સપન એમણે પૂરું કરી અને બતાવ્યું છે. આજરોજ રાતા તળાવ મધ્યે શ્રી ઉદ્ધારામ સત્સંગ મંડળ આયોજિત સપ્તચંડી યજ્ઞનું આયોજન હતું, અને આપણે શ્રી સદગુરુ મેડિકલ ચેરિટેબલ એન્ડ ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નલિયામાં જે મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલ બનાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે ટ્રસ્ટી દ્વારા, એના પ્રથમ સોપાન રૂપે આજે આ મેગા મેડિકલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા મેડિકલ આયોજન માટે અમે આ વાલમજી મહારાજ પાંજરાપોળના સંકુલમાં એક સંપૂર્ણ 25 ડૉક્ટરોની, નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ માટે એસી ડોમ ઊભો કરેલ હતો, અને અંદાજિત અત્યારે અમારા પાસે જે ડેટા આવ્યો છે તે મુજબ 1000 જેટલા પેશન્ટોની તપાસણી થઈ ચૂકી છે, અને આ માટે અમે રજિસ્ટ્રેશન કરેલ છે. જે પેશન્ટોને તાત્કાલિક મેડિસિનની જરૂર હતી તે સ્થળ પર ઉપલબ્ધ કરે છે. બાકીનાઓના રિપોર્ટ અને શસ્ત્રક્રિયા માટેનો એક ડેટા બીજો તૈયાર થઈ જશે, અને આ ડેટાબેઝ ઉપરથી સંસ્થા દાતાઓના સહયોગથી આમને સંપૂર્ણ સારવાર કરી અને ઓપરેશનનો પણ ખર્ચો ઉપાડશે. આ રીતે એક માનવ સેવાનું યજ્ઞ અહીંયા ગૌ સેવા તો ચાલી રહી છે, તેની સાથે સાથે અમે મનજી બાપુના સાનિધ્યમાં આ ભગીરથ કાર્ય હાથ ધરેલું છે.